કેશોદ તાલુકા કક્ષાનો શાળાકીય રમતોત્સવનો પ્રારંભ કરવા આવતા ધારાસભ્ય સમગ્ર વાત કરવામાં આવ્યું. રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ અને કબડ્ડી તેમજ ખોખો અને સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ટોચ ઉછાળી સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલ બીવી ભાવસાર તેમજ બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ નંદાણીયા, એમડી દાહેમા, એચએસ મુછાળા પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો તેમજ શિક્ષક ભાઈઓ તથા બહેનો, તાલુકાના ટ્રેનર્સ તેમજ ખેલ સહાયકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. ખોખો સ્પર્ધાના અલગ અલગ વય જૂથમાં 42 જેટલી ટીમના 500 કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે. સ્પર્ધાના પ્રારંભે આ સ્પર્ધાના કન્વીનર અને જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરભાઈ વાળાએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, ભાઈઓ, બહેનો અને સંસ્થાનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ડોક્ટર હમીરસિંહ વાળા, કન્વીનર સી કેશોદ તાલુકા કક્ષા. આજે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી શ્રીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું. આજે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર 14, અંડર 17 અને અંડર 19 સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે. ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું. આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે. હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આવનાર દિવસોની અંદર આ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું.